તો મિત્રો આ પાઠમાં આપણે જે લાસ્ટ યર્સમાં જે આપણા નીટના અંદર ક્વેશ્ચન પૂછાયેલા હોય ધી આસ્ક્ડ ઇન પ્રીવિયસ યર્સ ઓફ નીટ એક્ઝામિનેશન્સ, તો એના ઉપર એક નજર કરીશું. અહીંયા આગળ મારી જોડે ફિંગર ટિપ્સનું એક મોડલ છે. એના અંદર જે એમસીક્યુ છે એને હું જરા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને અને અંગ્રેજીમાં એઝ ઇટ ઇઝ રીડ કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આગળ જે મને હાલ પીડીએફ અવેલેબલ છે, ઇટ ઇઝ પબ્લિશ્ડ ઇન 2070. સો 2070 થી એમસીક્યુ સ્ટાર્ટ થશે. 2090 અને 2080ના સેપરેટ અલગથી પીડીએફમાં જોઈ લઈશું. તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોસ્ટેટિક પાર્ટ છે એના અંદર બે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના બંને ભેગા એમસીક્યુ હશે. તો આપણે જરા ચેપ્ટર 2 પર જ ફોકસ કરીશું. મીનવાઇલ જો ચેપ્ટર 1નો હશે કામનો, તો બાકી હાલ ચેપ્ટર 2 પર ફોકસ કરીશું, કારણ કે એના જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે આપણે જોયેલા છે. ચેપ્ટર 1ના પણ આવડી જ જશે જોકે, પણ ગુજરાતી મીડિયમમાં એનો થોડો પોર્શન ચલાવવાનો બાકી છે. તો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે, આમાં જોઈએ આપણને કેટલા આપણું જે બેઝિક નોલેજ છે ચેપ્ટરનું એ પ્રમાણે કેટલા આવડે છે અને કેટલા નથી આવડતા એ જરા જોવાનું છે. આના માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ વર્ક કરવાનું હોતું નથી. જોઈએ આપણે આના અંદર કેટલા તમને બેઝિક નોલેજથી આવડે છે. તો 2070, a capacitor is charged by a battery. The battery is removed and another identical uncharged capacitor is connected in parallel. The total electrostatic energy of resulting system. તો આપણે આ હમણાં જ આના આગળના વિડીયોમાં જોયો હતો કે કેપેસિટર છે એને બેટરી વડે ચાર્જ કરેલું છે. બેટરી દૂર કરીને એના જેવું બીજું કેપેસિટર, અનચાર્જ કેપેસિટર એની સાથે સમાંતરમાં જોડવામાં આવે તો ટોટલ સ્થિતિ ઉર્જા આખા તંત્રની કેટલી થાય, કેટલી ઘટે કે કેટલી વધે. તો અહીંયા આગળ આપણે લાસ્ટમાં જ જોયું હતું એ વસ્તુ. અહીંયા લાસ્ટ વિડીયોમાં જ આપણે ફોકસ કરી હતી કે ઇન્ડિવિજ્યુઅલ એક કેપેસિટરની U/4 થાય અને સિસ્ટમની ટોટલ U/2 થાય, એવી આપણે વાત કરી હતી. ઓકે, તો અહીંયા તો આન્સર સેમ જ છે, તો આ તો આવડી જાય આપણને. તો ધ ટોટલ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી ઓફ રિઝલ્ટિંગ સિસ્ટમ, ઓકે, તો ઘટે લાઈક U/2 ઘટે, તો ડિક્રીઝ બાય ફેક્ટર ઓફ 2. ઓકે, તો ઇઝીલી છે, આવડી જાય. ચલો, સેકન્ડ જે છે પ્રોટોન ઇલેક્ટ્રોન સ્લાઇટલી ડિફર, એટલે આ જે છે એ ફર્સ્ટ ચેપ્ટરનો છે. સો વી વિલ નોટ ફોકસ હિયર. ચલો, અહીંયા આગળ જે થર્ડ છે અહીંયા, તો આઈ થિંક તમે ત્યાં રીડ કરી શકો છો. જો રીડ ના કરી શકો તો અહીંયાથી થોડું હું ઝૂમ પણ કરી શકું છું અહીંયાથી. બરાબર છે. ચલો, તો અહીંયા આગળ જે છે the diagram shows that the regions of equipotential, અહીંયા જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠો બતાવેલા છે આપણને. ઓકે, એવું કહેલું છે. a positive charge is moved from A to B in each diagram. દરેક ડાયાગ્રામમાં એક ધન વિદ્યુત ભાર છે A થી B જાય છે, દરેકમાં A થી B જાય છે આ રીતે. ઓકે, A to B, A to B and A to B. તો અંદર 4 ઓપ્શન છે, એમાં પહેલો ઓપ્શન છે કે ઇન ઓલ 4 કેસીસ વર્ક ડન ઇઝ સેમ, દરેક કેસમાં કાર્ય સરખું છે. મિનિમમ વર્ક ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ ક્યુ ઇન ફિગર 1, આમાં સૌથી ઓછું કાર્ય કરવું પડશે એવું કહે છે પહેલા ફિગરમાં. મેક્સિમમ વર્ક ડન ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ ક્યુ ઇન ફિગર 2, ચલો 2માં સૌથી વધારે કાર્ય કરવું પડશે. મેક્સિમમ વર્ક ડન ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ ક્યુ ઇન ફિગર 3, કે આ ફિગર 3માં મેક્સિમમ વર્ક ડન કરવું પડશે. ચલો, તો આ જે છે એને આપણે જોઈએ. તો આ જે તમને ઇક્વિપોટેન્શિયલ સરફેસ આપેલા છે એમાં A to B દરેકમાં જવાનું છે. દરેકમાં જરા જે છે કર્વ, આમાં સ્ટ્રેટ લાઇન છે, આમાં કર્વ છે, આમાં સેપરેશન છે, આમાં આર્ક છે. ઓકે, એટલે કે એમાં પણ ચાપ જેવું બનેલું છે. તો પહેલા જે A બિંદુ છે આમાં પહેલી ફિગરમાં, એમાં જુઓ તો ત્યાં આગળ વોલ્ટેજ કેટલો છે, તો 10 વોલ્ટ, રાઈટ. ઓકે, અને B આગળ વોલ્ટ કેટલો છે, તો B આગળનો વોલ્ટ એમને લખેલો છે 40 વોલ્ટ. બરોબર છે. ઓકે, તો
સેકન્ડમાં જુઓ તો સેકન્ડમાં પણ આ જે કર્વ લાઈન છે, કર્વેચર છે, એમાં ફર્સ્ટ ઉપર કેટલો છે 10 વોલ્ટ અને લાસ્ટમાં કેટલો છે 40 વોલ્ટ. ઓકે, પહેલાના જેવું જ છે આમાં પણ પહેલા ઉપર 10 વોલ્ટ છે અને લાસ્ટમાં કેટલો છે તો કે 40 વોલ્ટ. અને લાસ્ટમાં જે ફિગર આપેલી છે એમાં પહેલા કર્વ ઉપર 10 વોલ્ટ અને લાસ્ટમાં 40 વોલ્ટ. એટલે એ થી બી તમારે જે જવાનું છે એમાં ફાઇનલ અને તમારું ડેસ્ટિનેશન ફાઇનલ અને ઇનિશિયલ બંને વચ્ચેનો ડિફરન્સ સેમ છે, 40 - 10 દરેકમાં. તો મતલબ VQ - VP = W/Q. તમારું ફાઇનલ એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન છે ત્યાં આગળનું સ્થિતિમાન સરખું છે તો કાર્ય સરખું કરવું પડે. કાર્ય છે ને પ્રારંભિક અંતિમ બિંદુ પર આધાર રાખે, રસ્તા ઉપર આધાર ના રાખે. તો મતલબ ઇન ફોર કેસીસ ધ વર્ક ડન ઇઝ સેમ. આ એનો આન્સર થશે. બરાબર, સારો MCQ છે. ઓકે, કારણ કે આપણે જાણતા હોઈએ કે W/Q = VB - VA, તો આ ક્લિયર થઈ જાય. એના માટે વધારે કોઈ સ્કિલની જરૂર નથી. ચલો, an electric dipole is placed in an angle of 30 degree with an electric field density is given. Okay, and it experiences a torque equal to 4 Newton meter. The charge on the dipole, if dipole length is 2 centimeter, is. ચલો, તો અહીંયા કીધેલું છે કે ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા આપેલું છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 × 10⁵ ન્યૂટન પર કુલમ અને એને ટોર્ક લાગે છે આપેલું છે 4 ન્યૂટન મીટર. તો ઇફ ધ ડાયપોલ લેન્થ ઇઝ 2 સેન્ટીમીટર, તો શું ફાઇન્ડ કરવાનું કીધેલું છે? ધ ચાર્જ ઓન ધ ડાયપોલ, ચાર્જ કેટલો હોય. તો આ જે છે એને આપણે સિમ્પલી આ રીતે સોલ્વ કરી શકીએ. અહીંયા આગળ ટોર્ક ટાઉ = PE sin θ. ઓકે, જે આપણું ઇક્વેશન છે એ પ્રમાણે ટોર્ક ટાઉ = PE sin θ. અને અહીંયા આગળ જરા બ્રાઇટનેસ હું ઓછી કરવાની જરા. ચલો, તો આઈ થિંક તમને ત્યાં દેખાય છે કે બસ આના અંદર વેલ્યુ મૂકી દેવાની છે. પણ અહીંયા શું કે આપણે ચાર્જ ફાઇન્ડ કરવો છે એટલે જરા આટલું કરવાનું છે કે ટોર્ક ટાઉ = P, ડાયપોલ મોમેન્ટની જગ્યાએ એકચ્યુઅલી શું લખી શકો? P = Q × 2A. ઓકે, આ 2A માં પાછું 2 નું કન્ફ્યુઝન થાય. એના કરતા P = Q × L આવું આપણે લખી દઈએ. તો P ની જગ્યાએ Q × ડિસ્ટન્સ L E sin θ. આની અંદર વેલ્યુ મૂકવાની છે બધી. ઓકે, એટલે આ જે છે થઈ જશે ક્લિયર. તો આની અંદર તમે વેલ્યુ મૂકશો એટલે આ જે છે એ ક્લિયર થઈ જશે. બરાબર છે. તો આ તો બહુ ઇઝી છે સમ. આપણને આમાં ખાલી ઇક્વેશન ખબર હોવી જોઈએ. ઇક્વેશન ખબર હોય એટલે આ જે છે એ ક્લિયર થઈ જાય. ચલો, તો હવે નેક્સ્ટ આપણે જોઈએ. તો નેક્સ્ટ જે છે એમાં ચલો, તો એનો આન્સર અહીંયા 2016 માં આપેલું છે. આન્સર તમે અહીંયા ફાઇન્ડ કરી શકો. ક્લિયર? એમાં Q જે છે એને પ્રિન્સિપલ બનાવવાનો છે. બરાબર, તો આઈ હોપ આ બહુ ઇઝી છે એટલે આમાં આપણે બહુ વધારે ડિસ્કશન કરતા નથી. ચલો, નેક્સ્ટ આપેલું છે. ઓકે, આ ફિગર ઉપરથી લાગે છે આ ટાઈપના MCQ આપણે જોયા નથી, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ઓલ્ડ સિલેબસમાં આવા સમ આવતા હતા. A parallel plate capacitor of area A, plate separation D and capacitance C is filled with 4 dielectric material having dielectric constant K1, K2, K3, K4 as shown in figure. Okay, if a single dielectric material be used to have the same capacitance C in this capacitance, then dielectric constant K is given by. તો અહીંયા જરા ફિગર છે જરા ક્લિયરલી જોઈ લો. બરાબર, હું ફિગર અહીંયા ડ્રો કરી દઉં. અહીંયા તમને જે કીધેલું છે એમાં આપણું એક કેપેસિટર છે. એ કેપેસિટરમાં અલગ અલગ 4 ડાયલેક્ટ્રિક મટીરિયલ પ્લેસ કરેલા છે. તો એ જે છે એમાં એક જે ડાયલેક્ટ્રિક માધ્યમ છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક K1 છે, બીજું એક માધ્યમ છે એનો K2 છે અને K3 છે. નીચેના ભાગમાં K4 એ રીતે ડાયલેક્ટ્રિક મીડિયમ આપેલું છે. ઓકે,
એમનું ડિસ્ટન્સ ડી છે ટોટલ, એટલે d/2 d/2 એ રીતે હાફ કરેલું છે. ઓકે, ચલો તો a/3 એરિયા, a/3 અને a/2 એરિયા છે. ચલો એરિયા છે a/3 અને a/2. ઓકે, અને ટોટલ એરિયા એ. ઓકે, ચલો તમે અહીંયા ફિગર ડ્રો કરી એ પ્રમાણે તમે જુઓ. તો અહીંયા આગળ કેપેસિટર આપેલું છે. આ ભાગમાં જે છે એમાં K1 અચળાંકવાળું માધ્યમ, અહીંયા K2 અચળાંકવાળું માધ્યમ, K3 અચળાંકવાળું, અહીંયા a/3 એટલે આનો એરિયા જે છે પ્લેટનો a/3 અને આનો a/2 છે. જો આમાં ભૂલ ના હોય તો આપણો આન્સર આવી જવો જોઈએ, કદાચ a/3 ના હોય તો. નીચેનું જે આ ફોર્થ માધ્યમ છે એનો અચળાંક K4 છે અને એ જે છે એ છે એનો એરિયા. ઓકે, હવે પ્લેટ અહીંયા છે, જો સેપરેશન અહીંયા અંતર આ ડી કહેવાય, એટલે પ્લેટ ઉપર અને અહીંયા નીચે એ રીતે હોય. ઓકે, તો બંને પ્લેટો આ રીતે છે. હવે અહીંયા આગળ જે ત્રણ માધ્યમો મૂકેલા છે એને આપણે કઈ રીતે વિચારવાનું છે, તો જરા આ ખાસ જોજો. અહીંયા કેપેસિટરનું જોડાણ તો તમારે અહીંયા 4 કેપેસિટર અલગ અલગ વિચારવાના છે. એમાં આ પ્લેટ અને અહીંયા આગળ આ જે લાઈન છે બાઉન્ડ્રી, એના વચ્ચે કેપેસિટર વિચારવાનું છે. અહીંયા એક કેપેસિટર ને અહીંયા એક કેપેસિટર. તો આ જે ફિગર છે એને હું આ રીતે ડ્રો કરું. અહીંયા પહેલું કેપેસિટર, બીજું કેપેસિટર અને ત્રીજું કેપેસિટર. ઓકે, આ કેપેસિટર K1 વાળું એટલે C1, આ C2 અને C3. ચલો ખ્યાલ આવ્યો. આ દરેકને ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટર વિચારવાનું છે. એની સાથે આ જે છે એ સિરીઝમાં થાય. એની સાથે આ જે નેક્સ્ટ કેપેસિટર છે C4 એ સિરીઝમાં થાય. ઓકે, આ રીતની ફિગર આમાં ટ્રાન્સફર થાય. ક્લિયર? તો અહીંયા આગળ આ કેપેસિટર C1 છે, અહીંયા C2 અને અહીંયા C3. હવે આ જે C1 છે એ કેપેસિટર માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ કેલ્ક્યુલેશન કરીએ તો C1 કેપેસિટર આનું બનેલું છે. એકચ્યુઅલી C આપણો આન્સર છે ε0 a/d, બરોબર ને? તો C1 છે એ આ કેપેસિટર માટે હું લખું તો C1 જો તમે ડાઇલેક્ટ્રિક મીડિયમ મૂક્યું હોય તો K ε0 a/d થાય, K ગણું થઈ જાય, તમને ખબર છે. આના માટે આન્સર મૂકું તો C1 K1 ε0 a એટલે એરિયા આનો કેટલો છે તો a/3. ઓકે, a/3. d એટલે આનું સેપરેશન કેટલું છે d/2. જો આ બધાનું d/2 છે તો d/2 એટલે 2 જે છે એ ઉપર રહેશે. ઓકે, એટલે જરા આને પ્રોપરલી લખું તો 2K1 ε0 a/3d. ઓકે, આ કેપેસિટર માટે. સેકન્ડ કેપેસિટર છે એના માટે સેમ આ રીતે લખવા જાઓ તો સેમ આ રીતે થશે. તો એના માટે 2 બીજા માટે K2 ε0 a/3d. સેમ આના જેવું થશે. એ રીતે અહીંયા આગળ જે થર્ડ છે આપણું કેપેસિટર એના માટે પણ આપણે વિચારી શકીએ. ચલો થર્ડ કેપેસિટર છે એના માટે પણ ઓકે, ચલો થર્ડ કેપેસિટર છે એના માટે C3 એના માટે એટલે તો એનો એરિયા a/2 છે. ઓકે, તો એના માટે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો K3 ε0 a/2 d/2. 2 ગેટ્સ કેન્સલ એટલે આ આટલી વેલ્યુ ની થશે, એની ચેન્જ થશે, રાઈટ? અને આ જે K4 છે એના માટેનું કેપેસિટન્સ C4 K4 ε0 એનો એરિયા ટોટલ a છે. ઓકે, બાય એનું ડિસ્ટન્સ d/2 છે, d/2 2 છે ઉપર લખું છું નોમિનેટરમાં. આ રીતે કેપેસિટન્સ થઈ જશે, રાઈટ? એમાં C1 C2 C3 એ પેરેલલમાં છે. ઓકે, અને C4 એની સાથે સિરીઝમાં છે. તો આ જે ત્રણ કેપેસિટર છે એના માટે C1 + C2 + C3 એવું લખાય અને એનું જે છે C4 અહીંયા છે. તો ટોટલ કેપેસિટન્સ 1/C' આનું ટોટલ કેપેસિટન્સ સિરીઝમાં હોય તો 1/C1 + 1/C2 એ રીતે થાય. ઓકે, આનું જે ટોટલ છે આની સાથે સિરીઝમાં છે તો આનું ટોટલ એટલે કે 1/C1 + 1/C2 + 1/C3 + 1/C4. આ રીતે હું સીધું કેલ્ક્યુલેશન એનું કરી. ચલો, તો 1/C' આ જે છે વેલ્યુ એને ઇનપુટ કરીએ આપણે તો 2K1 ε0 a/3d. C2 માટે લખીએ 2K2 ε0 a/3d.
C3 માટે લખીએ K3 એપ્સાઇલ નોટ A બાય D. ઓકે, અને C4 માટે જે છે લખીએ 2K4 એપ્સાઇલ નોટ A બાય D. ચલો આ રીતે છે. હવે આનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. આ કરતા પણ બીજા સહેલા રસ્તા છે. જો તમારે આ સિવાય કરવું હોય તો આ જે છે સિરીઝ કોમ્બિનેશન, એમાં આવું પણ લખી શકાય. એમાં આ રીતે પણ લખી શકાય કે C ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણું જે છે એ પ્રમાણે C1 C2 બાય C1 પ્લસ C2 આ જે ઇક્વેશન છે એ પ્રમાણે તમે વિચારવા જાઓ તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ C1 એટલે ટોટલ બધા કેપેસિટન્સ જે છે. ઓકે, એટલે કે C1 પ્લસ C2 પ્લસ C3 ઇન્ટુ C4 બાય C1 પ્લસ C2 પ્લસ C3 ઇન્ટુ C4. ઓકે, આના અંદર તમારે વેલ્યુ મૂકવાની છે. તો જે પેલી વેલ્યુ આગળની હતી એ મૂકવાની છે. એ વેલ્યુ તમે આમાં મૂકી દેશો અને અહીંયા જે C ડેશ છે, ઓકે, ત્યાં આગળ તમે K એપ્સાઇલ નોટ A બાય D એ મૂકશો. આગળની જે વેલ્યુ છે મૂકશો. સિમ્પ્લિફિકેશન આપશો એમાં એપ્સાઇલ A બાય D આ બાજુની વેલ્યુ સાથે નીકળી જશે, એ ઇલિમિનેટ થઈ જશે. એટલે K ની સામે જે વેલ્યુ રહે એ તમારો આન્સર થશે. ઓકે, તો આગળનું કેલ્ક્યુલેશન હું કરતો નથી. કેલ્ક્યુલેશન બ્રિંગ્સ મોર ટાઈમ કન્ઝપ્શન. તો અહીંયા આગળ જે ઓપ્શન આપેલા છે એની સાથે તમે મેચ કરશો. હું તમને PDF ફોરવર્ડ કરીશ, નો ડાઉટ. તો અહીંયા આગળ જે છે એમાં ઓપ્શન મેચ કરવાનો છે, બરાબર. મેં કહ્યું એ પ્રમાણે આમાં ખાલી હવે વેલ્યુ જ મૂકવાની છે. તો આ જે PDF તમને મળી જાય એમાં તમે એ જરા ચેક કરજો. ચલો નેક્સ્ટ પાર્ટ. A capacitor of 2 microfarad is charged as shown in figure in diagram. When the switch S is turned to position 2, the percentage of its stored energy dissipated is. ચલો શું કહે છે આમાં? તો અહીંયા આગળ જે છે એમાં કહેલું છે કે 2 માઇક્રોફેરાડ નું જે કેપેસિટર છે એને 20 વોલ્ટની બેટરી વડે આપણે ચાર્જ કરેલું છે. ઓકે, એ ચાર્જ થઈ ગયું. વેન સ્વિચ એસ ઇઝ ટર્ન ટુ પોઝિશન 2, મતલબ હવે આ જે છે સ્વિચ એને અહીંયા આગળ કનેક્ટ કરવાની છે, અહીંયા. એટલે આ 2 માઇક્રોફેરાડનું કેપેસિટર હવે કોની સાથે કનેક્શનમાં આવી જાય? 8 માઇક્રોફેરાડનું કેપેસિટર. બેટરીનું કનેક્શન નીકળી જશે. એટલે હવે 2 અને 8 માઇક્રોફેરાડનું કેપેસિટર છે એકબીજા સાથે કનેક્શનમાં આવી જશે. ઓકે, ધ પર્સન્ટેજ ઓફ ઇટ્સ સ્ટોર્ડ એનર્જી ડિસિપેશન ઇઝ. ચલો તો અહીંયા પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. તો અહીંયા જે છે એને ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો એના માટે મેં જે તમને ફોર્મ્યુલા આપ્યા હતા એના અંદર લોસ ઓફ એનર્જી એનું જે ફોર્મ્યુલા હતો, કદાચ તમને યાદ હોય તો એ જે ફોર્મ્યુલા હતો એ કંઈક આ રીતે આપણો હતો ફોર્મ્યુલા કે જ્યારે તમે એક કેપેસિટરનું બીજા સાથે કનેક્શન કરો એટલે લોસ ઓફ એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ C1 C2 બાય C1 પ્લસ C2 V1 માઇનસ V2 સ્ક્વેર. આ રીતે ફોર્મ્યુલા આપણો હતો. ક્લિયર? મેં તમને જે ફોર્મ્યુલા ચાર્ટ મોકલ્યો હતો એમાં. ચલો તો જરા અહીંયા પોઝ કરીને ચલો મિત્રો, તો અહીંયા આગળ મેં તમને ફોર્મ્યુલા બતાવ્યો લોસ ઓફ એનર્જીનો હાફ C1 C2 બાય C1 પ્લસ C2 V1 માઇનસ V2 સ્ક્વેર. ઓકે, આ જે છે એ પ્રમાણે આપણે વિચારવાનું છે. તો અહીંયા આગળ આપણે ઇમ્પ્લાય કરીએ તો 2 માઇક્રોફેરાડનું કેપેસિટર છે, 8 માઇક્રોફેરાડનું કેપેસિટર છે. ઓકે, અને 20 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એની ઇનિશિયલ એનર્જી કેટલી છે એ તમે ફાઇન્ડ કરીને મૂકી શકો. અધરવાઇઝ સીધી વેલ્યુ આની અંદર ઇનપુટ કરીએ તો 2 અને 8 માઇક્રોફેરાડનું કેપેસિટર છે. તો એ રીતે આપણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ હાફ C1 એટલે 2, C2 એટલે 8 બાય 2 પ્લસ 8. ઓકે, V1 એટલે કે કેટલા 2 માઇક્રોફેરાડનું કેપેસિટર ઇનિશિયલી 20 વોલ્ટ સાથે ચાર્જ કરેલું અને જે સેકન્ડ કેપેસિટર હતું એનો કોઈ અનચાર્જ હતું, મતલબ એનો કોઈ વોલ્ટેજ હતો નહીં, સ્ક્વેર. ઓકે, સો હાફ 2 8 10 V સ્ક્વેર. ઓકે, ચલો તો 8 ચલો અહીંયા આગળ 5 4 બાય 5 V સ્ક્વેર. ચલો આટલો આપણો આન્સર થયો 4 બાય 5 V સ્ક્વેર. બરાબર છે? તો આ લોસ થયો, એનર્જીનો લોસ થયો. બટ આપણે અહીંયા જે છે ને પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું છે કે કેટલા પર્સન્ટેજ એનર્જીનો લોસ થયો.
તો એ જરા ફાઇન કરવું હોય તો એના માટે ઇનિશિયલ એનર્જી કેટલી હતી, તો 2 માઇક્રોફેરાડેને આપણે ચાર્જ કરેલું તો હાફ સીવી સ્ક્વેર પ્રમાણે ઇનિશિયલ એનર્જી હાફ, ઓકે, 2 વી સ્ક્વેર, એટલે ઇનિશિયલ એનર્જી કેટલી હતી, વી સ્ક્વેર, બરાબર. તો અહીંયા આગળ 2 માઇક્રોફેરાડેને ચાર્જ કરેલું છે મેં, એટલે 2 માઇક્રોફેરાડે જે છે એની વેલ્યુ સી તરીકે આપણે પ્લેસ કરી, C1A. તો પહેલા એકચ્યુઅલી આટલી એનર્જી હતી, પછી લોસ આટલો થયો. ચલો, તો વી સ્ક્વેર હોય તો 100% એનર્જીનો લોસ થાય, એટલે મતલબ 100% કહેવાય. તો 4/5 વી સ્ક્વેર હોય તો હાઉ મચ percentage lost in form of energy? તો 100 into 4/5 વી સ્ક્વેર by વી સ્ક્વેર, ઓકે, એટલે 20, તો 80, ઓકે. ચલો, તો 80% એનર્જી લોસ થાય આની અંદર, 80% એનર્જી છે એ લોસ થઈ કહેવાય આની અંદર, બરાબર છે. આની સિવાય આપણે જો આ સોલ્વ કરવું હોય તો એના બીજા રસ્તા છે. કઈ રીતે તમે આને અધરવાઇઝ સોલ્વ કરી શકો? જો ઇક્વેશન નથી તમને આવડતું તો તમારે શું કરવાનું છે કે જ્યારે 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર તમે C1 = 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર ચાર્જ કરેલું હોય એ વખતે એની ઇનિશિયલ એનર્જી તમે ફાઇન્ડ કરી દો, હાફ C1 વી સ્ક્વેર પ્રમાણે, ઓકે. પછી એને C2 જે બીજું કેપેસિટર છે 8 માઇક્રોફેરાડેનું એ સાથે કનેક્ટ કરો, એટલે એનર્જીનો જે લોસ છે એ તમે કાઉન્ટ કરો. એ તમને કાઉન્ટ કરવાની મેથડ મેં તમને કહેલી છે. કઈ રીતે કાઉન્ટ કરવાનું? તો એનો કોમન વોલ્ટેજ C1 V1 + C2 V2 બાય C1 + C2, એનાથી આ જે છે અનચાર્જ છે એટલે આ 0 થઈ જશે. એ પ્રમાણે C1 V1 બાય C1 + C2, C1 એટલે 2 વી વોલ્ટ વડે ચાર્જ કરેલ છે, 2 + 8, ઓકે. આટલો ટોટલ એનો વોલ્ટેજ થઈ જાય, એટલે ફાઇનલ એનર્જી છે એ તમે ફાઇન કરી શકો C1 + C2 વી સ્ક્વેર વડે, ઓકે. અને લોસ ફાઇન કરી શકો. જો કે આ જે છે લોસ ફાઇન કરવા જાઓ એટલે છેવટે ફાઇનલી અહીંયા આગળ આવી જાઓ, એટલે બેટર છે કે તમે ઇક્વેશન યાદ રાખો. એટલે મેં ખાસ ફોર્મ્યુલા ચાર્ટમાં એને મૂકેલું છે, ઓકે. ચલો, તો નેક્સ્ટ જે છે એ આપણે જોઈએ. ચલો, જે નેક્સ્ટ આપણું છે એ MCQમાં 2 identical charged spheres suspended from a common point by 2 massless string of length L are initially distant D apart because of their mutual repulsion. એટલે કે આ ફર્સ્ટ ચેપ્ટરનો છે આ MCQ, so we will skip that. A parallel plate air capacitor has capacity C. Distance of separation between plate D, અહીંયા 8મા નંબરનો MCQ, and the potential difference V is applied between the plates. Force of the attraction between the plates of the parallel plate capacitor. मतलब કે પેરેલલ પ્લેટ કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કેટલું બળ લાગે તો આ તો આપણે જાણીએ છીએ. આ જે છે એની ડિસ્કશન આપણે તમને ફોર્મ્યુલાનો જે PDF મોકલી હતી એના અંદર પણ આપણે કરેલી છે અને અગાઉ પણ તમને સમજાવી દીધેલું છે. તો બે પ્લેટ વચ્ચે જે ફોર્સ લાગે એના જે પોસિબલ ઇક્વેશન છે એ મેં એ વખતે અહીંયા આગળ તમને સમજાવેલા છે, ઓકે. તો અહીંયા આગળ જે ઇક્વેશન છે એમાં હાફ CV² D ઇક્વેશન જે આપણે ઓબ્ટેન કરેલું છે, બરાબર, એ ઇક્વેશન અહીંયા આપણો આન્સર થશે. કઈ રીતે આન્સર થશે? તો એ વખતનું જે ઇક્વેશન છે આપણે અહીંયા સમજાવેલું હતું. W = FD, ઓકે. એ આપણા વર્ક ડનનું ઇક્વેશન થશે. જેટલું વર્ક હોય એટલી એનર્જી હોય, પોટેન્શિયલ એનર્જી, એટલે U = FD, ઓકે. અને યુની જગ્યાએ લખાય હાફ CV² E = FD, એટલે F = હાફ CV² / D. તો એ જે ઇક્વેશન છે એ એનાથી સોલ્વ થઈ શકે. ચલો, હવે જે નેક્સ્ટ છે એ હવે જોઈએ. તો if potential in region is expressed V of XYZ given 6xy minus y plus 2yz
the electric field at a point 110 is. ઓકે, તો આ જે છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જે પાર્ટ હતો એના અંદર આપણે જોયેલું છે. તો એમાં આપણે અંશત વિકલન, we have seen this part in the relation of electric field and potential, and we learned meanwhile that partial derivation, અંશત વિકલન, એના અંદર જે કેલ્ક્યુલેશન આપણે કરેલું હતું સેમ કેલ્ક્યુલેશન અહીંયા મેં કરીને રાખેલું છે. એ કેલ્ક્યુલેશન જે છે એ કેલ્ક્યુલેશન પ્રમાણે જોઈએ તો આપણી રકમ આ રીતે છે. આપણું સ્ટેટમેન્ટ છે v of x y z is equal to 6xy minus y plus 2yz. ઓકે, તો અહીંયા આગળ પેલા x કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાનો છે. તો ex is equal to minus del v by del x. ઓકે, તો is equal to minus અહીંયા આગળ x વાળા જે ટર્મ છે એનું ડેરિવેશન, એનું વિકલન કરવાનું, y અને z ને અચળ તરીકે ટ્રીટ કરવાના, એટલે કે કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરવાના. તો 6xy માં x નું જે છે એ વિકલન 1 થઈ જાય તો 6y આન્સર આવે, માઇનસ y છે એમાં x નથી તો એનો 0 આન્સર આવે. ઓકે, પ્લસ 2yz એમાં x નથી તો એનો 0 આન્સર આવે. હવે x y z તરીકે કોઓર્ડિનેટ્સની વેલ્યુ 1 1 0 છે, y તરીકે 1 લો તો -6 અહીંયા આન્સર થઈ જાય. ઓકે, ચલો તો એ રીતે આગળ y કમ્પોનન્ટ છે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. y કમ્પોનન્ટ માટે માઇનસ ડેલ વી બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ -6x -1 -2z આનું ડેરિવેશન થશે. ઓકે, તમે જરા એકવાર હું પીડીએફ મોકલું એમાં જોઈ લેજો. એ રીતે ex ey અને ez એ 3 કમ્પોનન્ટ્સ તમે ફાઇન્ડ કરી દો, 3 ઘટકો ફાઇન્ડ કરી દો, એટલે ફાઇનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ex i કેરેટ પ્લસ ey j કેરેટ પ્લસ ez k કેરેટ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ -6 i કેરેટ -5 j કેરેટ -2 k કેરેટ. બરાબર છે? આ રીતે આપણો આન્સર થઈ જશે. બરાબર છે? તો આ આન્સર ઓપ્શનમાં આપેલો છે. જો વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો શું કરવાનું? જો વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ -6 સ્ક્વેર -5 સ્ક્વેર -2 સ્ક્વેર ને તમારો જે આન્સર આવે. બરાબર છે? જો વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો. હેલો, તો ચલો આપણે આગળ જઈએ. ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન અ સર્ટેન રીઝન એ ફર્સ્ટ ચેપ્ટરનો છે. ચલો, a parallel plate capacitor of capacitor C is connected to a cell of EMF V, then disconnected from it. Dielectric slab of dielectric constant K, which can just fill the air gap of the capacitor, is now inserted in it. Which of the following is incorrect? તો કેપેસિટર છે એને ચાર્જ કરેલું છે, બેટરીથી એને ડિસ્કનેક્ટ કરી દો ચાર્જ કરીને, પછી એના અંદર કે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું મટીરિયલ એના અંદર દાખલ કરો. તો નીચેનામાંથી શું ખોટું છે? ખોટું શું છે કહેવાનું છે. તો ધ ચેન્જ ઇન એનર્જી સ્ટોર્ડ ઇઝ, ચલો તો અહીંયા આગળ જુઓ, આ જે છે એ ડાયઇલેક્ટ્રિકના અંદર તમે એ કેપેસિટરના અંદર ડાયઇલેક્ટ્રિક તમે ઇન્સર્ટ કરી દો તો એનર્જી જે છે એના અંદર ચેન્જ કેટલો થાય? તો પહેલાં જ્યારે ડાયઇલેક્ટ્રિક ઇન્સર્ટ ના કરેલું હોય એ વખતે એનર્જી હાફ સીવી સ્ક્વેર હોય, માઇનસ જ્યારે ડાયઇલેક્ટ્રિક ઇન્સર્ટ કરો, ડાયઇલેક્ટ્રિક દાખલ કરો એટલે એનર્જી જે છે એ કેથ પાર્ટની થાય, મતલબ કેમાં ભાગની થાય, એટલે માઇનસ હાફ સીવી સ્ક્વેર બાય કે. ઓકે, આની અંદરથી હાફ સીવી સ્ક્વેર કોમન લો તો 1 માઇનસ કે. ઓકે, આ જે છે એને ઉલટાવી શકાય તો માઇનસ આગળ આવી જાય, મતલબ કે એનર્જીમાં ડિક્રીમેન્ટ બતાવે. તો આ જે છે એ પહેલો ઓપ્શન છે, મતલબ આ સાચું છે આપણું. ઓકે, ચલો હાફ સીવી સ્ક્વેર 1 બાય કે -1. ઓકે, અહીંયા આપણું 1 - 1 બાય કે હતું, તો મેં કહ્યું કે નેગેટિવ બતાવવું હોય તો ફાઇનલ એનર્જીમાંથી ઇનિશિયલ એનર્જી સબસ્ટ્રેક્ટ કરો. ચલો બીજું એમાં જે ઓપ્શન છે કહેલો છે કે ધ ચાર્જ ઓન ધ કેપેસિટર ઇઝ નોટ કન્ઝર્વડ. તો દેખીતી રીતે એ ખોટું જ છે. ચાર્જ ઇઝ ઓલવેઝ કન્ઝર્વડ. જ્યારે તમે કેપેસિટરની બેટરી સાથે કનેક્ટ કરેલું ના હોય અને તમે એના અંદર ડાયઇલેક્ટ્રિક ઇન્સર્ટ કરો તો ચાર્જ જે છે વિદ્યુત ભાર છે અચળ જ રહે.
એટલે આમાં કીધું છે કે વિદ્યુતભાર અચળ રહેતો નથી, એનું સંરક્ષણ થતું નથી, તો એ ખોટું છે, એટલે આપણો આન્સર થશે. સો ચાર્જ ક્યારે બદલાય? તો બેટરી કનેક્ટેડ હોય ને તો ચાર્જ બદલાય. ચલો, ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ પ્લેટ્સ ડિક્રીઝિસ કે ટાઈમ. એ સાચું છે કે ભાઈ સ્થિતિમાન કે માં ભાગનું ઘટે. ધ એનર્જી સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર ડિક્રીઝિસ કે ટાઈમ. એનર્જી છે એ પણ ડિક્રીમેન્ટ થાય, એ પણ ઘટે કે ભાગની. ઓકે, ચલો. Two thin dielectric slabs of dielectric constants K1 and K2 are inserted between the plates of parallel plate capacitor as shown in figure. The variation of electric field E between the plates with distance D as measured from the piece covered shown. Okay, અહીંયા આગળ કહેલું છે કે આ જે છે એ કેપેસિટરની બે પ્લેટો છે, એના અંદર બે ડાયલેક્ટ્રિક માધ્યમો દાખલ કરેલા છે. એટલે કે અહીંયા આગળ જે છે મીડિયમ એ K1 કોન્સ્ટન્ટ વાળું છે અને અહીંયા આગળ મીડિયમ K2 કોન્સ્ટન્ટ વાળું છે. બાકીની આ જગ્યા જે છે અહીંયા આગળ હિયર એન્ડ હિયર, સો એ એર ગેપ છે. તો અહીંયા આગળ મીડિયમ છે, બાકીના ત્રણ ભાગમાં એર ગેપ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ કેવો થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ તમે ડ્રો કરવા જાઓ તો જુઓ. ચલો, આ પ્લેટથી અહીંયા આ ભાગમાં મૂવ થાવ. ચલો, આટલા ભાગમાં મૂવ થાવ તો અહીંયા આગળ એર છે, તો ત્યાં આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ E હોય તો E હશે. ચલો, એટલા ભાગમાં. હવે અહીંયા આગળ ડાયલેક્ટ્રિક મીડિયમ આવી તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ E બાય K, કેમાં ભાગનું થઈ જાય, એટલે કે કેથ પાર્ટનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થઈ જાય. તો એ ભાગમાં આવો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ રીતે ડિક્રીઝ થઈ જશે. આમ અગેન આગળ આવો, અહીંયાથી અહીંયા આગળ આવો તો ફરીથી એર આવી આ ભાગમાં, તો ત્યાં આગળ ફરીથી એને એકચ્યુઅલ ઓરિજિનલ સ્ટેટમાં આવી જશે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એની મૂળ પોઝિશનમાં આવી જશે. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ પાછું ડાયલેક્ટ્રિક મીડિયમમાં આવ્યું તો ફરીથી એ જે છે ડિક્રીઝ થઈ જશે. બીજું લખેલું છે કે K2 ગ્રેટર ધેન K1, એટલે કે K1 લેસ ધેન K2, એટલે K2 ની વેલ્યુ વધારે છે, એટલે કે આનો કોન્સ્ટન્ટ વધારે છે, એનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે છે. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે ડિક્રીઝ થશે. ઓકે, અને ફરીથી આ ભાગમાં એરમાં આવી જાઓ એટલે એની એકચ્યુઅલ પોઝિશનમાં આવી જશે. ઓકે, તો આ રીતનો ગ્રાફ જે છે એ તમારે ચૂઝ કરવાનો છે. તો એ જે છે C નંબરનો ગ્રાફ થાય, એનું ઓરિજિનલ સ્ટેટ, પછી ડાયલેક્ટ્રિક મીડિયમમાં ડિક્રીઝ થાય, ઓરિજિનલ સ્ટેટ, પછી વધારે ડિક્રીઝ થાય, પછી ઓરિજિનલ સ્ટેટ. ઓકે, ચલો. તો conducting sphere of radius r is a given charge q. The electric potential and the electric field at the center of the sphere respectively are. તો અહીંયા આગળ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પોલો ગોળો હોય તો એના કેન્દ્ર આગળ સ્થિતિમાન કેટલું હોય અને જે છે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય, મતલબ પોટેન્શિયલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડના સેન્ટર આગળ કેટલું હોય. તો આ તો આપણે સમજાવેલું છે, આને તો ખાસ આપણે આઈએમપી તરીકે કન્સિડર કરેલું છે. તો હોલો સ્ફિયર હોય, પોલો ગોળો હોય, તો એની સરફેસ ઉપર જેટલું પોટેન્શિયલ હોય એટલું અંદર બધે જ હોય, મતલબ એટ એવરી પોઈન્ટ ઇનસાઇડ ધી સ્ફિયર સેમ હોય. તો V ઇઝ ઇક્વલ ટુ KQ બાર R એ સરફેસ ઉપર હોય તો અંદર સેન્ટર આગળ પણ એટલું હોવાનું, કેની જગ્યાએ 1/4πε0. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ અંદરના ભાગમાં બધે 0 હોય. ઓકે, નો મેટર વોટ હેપન્સ, અંદરના ભાગમાં 0 હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે. બરાબર છે. તો એ જે છે એ ટાઈપનો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. તો એ ઓપ્શન છે પહેલા જે છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને બીજો આન્સર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ Q/4πε0R અને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. બરાબર છે. તો આ GMCQ છે. ચલો, 14th, in a region, here it is given, in a region the potential is represented by V of XYZ 6x 8xy 8y plus 6yz, where V is in volts, XYZ are in meters. તો આ રીતે સ્થિતિમાન XYZ ઉપર આધાર રાખે છે એવું કહેલું છે આપેલા અવકાશમાં. The electric force experienced by charge of 2 coulomb situated at point 111 is what? તો આ જે છે 14th નંબરનો MCQ, એનું સિમિલર કેલ્ક્યુલેશન છે આપણા 9th MCQ ના જેવું. ઓકે, મતલબ 9th MCQ માં જે આપણે કરેલું એવું સેમ કરવાનું છે. 9th MCQ માં જે આપણે ફાઇન્ડ કર્યું હતું એ પ્રમાણે
ત્યાં આગળ EX, EY અને EZ જે કમ્પોનન્ટ છે એ તમારે ફાઇન્ડ કરી દેવાના છે અને એ કમ્પોનન્ટ ફાઇન્ડ કર્યા પછી એટલે કે ઘટકો શોધ્યા પછી તમારે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી દેવાનું છે. ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જાય, ઓકે, I કેરેટ, J કેરેટ, K કેરેટના ફોર્મમાં, વેક્ટર ફોર્મમાં મળી જશે. ટોટલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય પછી એની વેલ્યુ, એનું મૂલ્ય શોધવાનું છે. આ રીતે પેલા સમમાં તમને જે પણ એની વેલ્યુ મળી ગઈ, લેટ્સ સે એ રીતે એની વેલ્યુ મળી ગઈ ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન પર કુલમ. ઓકે, ચલો માની લો એક્ઝામ્પલ તરીકે કે ભાઈ 10 ન્યૂટન પર કુલમ એની વેલ્યુ મળી ગઈ. તો પછી F ઇઝ ઇક્વલ ટુ QE. ઓકે, યાદ રાખો કે જે આગળની વેલ્યુ ફાઇન્ડ કરો ને એમાં કોઓર્ડિનેટ્સ તમારે 111 મૂકવાના છે. આમાં 110 છે, આપણો જે આપેલો છે ને એ કોઓર્ડિનેટ મૂકવાનો છે. ઓકે, પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું અને પછી F ઇઝ ઇક્વલ ટુ QE માં કેટલા ચાર્જને તમારે મૂવ કરવાનું છે 2 કુલમ અને ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે વેલ્યુ 10 આવ્યું હોય એ મૂકો એટલે 20 ન્યૂટન સમથિંગ મળી જાય. ઓકે, તમારો જે પણ આન્સર હોય વોટ એવર. ચલો 15 અહીંયા આગળ the ABC are the 3 points in uniform electric field and the electric potential is so. આનો ઓપ્શન જે છે આ રીતે ચૂઝ કરવાનો છે. મેક્સિમમ એટ C, સેમ એટ ઓલ 3 પોઈન્ટ્સ ABC, મેક્સિમમ એટ E, મેક્સિમમ એટ B. તો as I told you earlier in the topic, the relation of electric field and the potential, I told you that in the direction of electric field, potential decreases. Okay, मतलब કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે. બસ આટલું યાદ રાખવાનું હતું. એમાં તમે જુઓ તો આ B પોઈન્ટ છે, ત્યાંથી આગળ તમે C પોઈન્ટ આગળ જાઓ તો અહીંયા આગળ પોટેન્શિયલ ઓછું હોય, મતલબ VB જે છે એના કરતા VC નું પોટેન્શિયલ છે એ ઓછું હોય. ઓકે, અને એના કરતા પણ આગળ મૂવ કરો તો એ આગળ એનું પણ પોટેન્શિયલ આગળ ઓછું હોય. ઓકે, તો મેક્સિમમ કોનું હોય? B નું હોય. મિનિમમ, સોરી અહીંયા A, મિનિમમ A નું હોય. ઓકે, તમારી રીતે ઓપ્શન ચૂઝ કરવાનું છે. તો મેક્સિમમ B નું હોય, મેક્સિમમ એટ B. બરાબર છે. ચલો તો અહીંયા 50 MCQ પૂરા થયા. હવે નેક્સ્ટ જોઈએ આપણે